أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين وبارئ الخلائق أجمعين وباعث الأنبياء ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين حبيب إله العالمين أبي القاسم المصطفى محمد اللهم صل على محمد وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين لا سيما بقية الله في الأرضين أما بعد. આજની જે રાત છે એ ઈદ મુબારક મબઅસની રાત છે. તો સૌથી પહેલા હું તમામ મોમિનીનના ખિદમતમાં મુબારકબાદ પેશ કરું છું. ને આપણે બધા જાણીએ છીએ કે આ જે દિવસો છે, રાતો છે માહે રજબના, આ અહેલે બેતને કીધા છે કે આ બહુ મહત્વપૂર્ણ ઇમ્પોર્ટન્ટ ડેઝ એન્ડ નાઇટ્સ છે. આ જે 3 મહિના છે, રજબનો મહિનો, શાબાનનો મહિનો, એના પછી સૌથી વધારે જેની ફઝીલત છે માહે મુબારક રમઝાન, કહેવામાં આવ્યું છે કે આ રૂહાની તરક્કીના મહિના છે કે જે ઇન્સાન એને જોતું હોય કે આપણી રૂહમાં, આપણા અખલાકમાં, આપણા ઈમાનમાં તરક્કી લાવે તો આ બેહતરીન બેસ્ટ મહિના છે કે ઇન્સાન મુખ્તસર ઓછા આમાલ અંજામ દઈને ઘણું બધું ખુદાના બારગાહમાંથી હાસિલ કરી શકે. ને આ જે અય્યામ છે, દિવસો ને રાતો છે, માહે રજબના આખરી રાતો છે. ને આપણે જાણીએ છીએ કે આજની રાત બાફઝીલત રાત છે, મેરાજની પણ રાત છે, બેસતની પણ રાત છે. ને આજે જે વિષય છે, ટોપિક છે, જેના ઉપર આપણે ઇન્શાઅલ્લાહ ગુફ્તગુ ને ચર્ચા કરશું, ઈ મબઅસના બારામાં, આ ઈદે મબઅસના બારામાં આપણે ઇન્શાઅલ્લાહ ગુફ્તગુ કરશું. એક પ્રમાણે તમે જો તો આજની રાત છે ઈ તમામ ઇન્સાનિયત માટે સૌથી મહત્વપૂર્ણ ને ઇમ્પોર્ટન્ટ રાત છે, કેમ કે આજના રાતે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા તરફથી બહેતરીન મેસેજ, બહેતરીન હિદાયત તમામ ને સારી ઇન્સાનિયત માટે આપણા પાસે આવી છે. તો એક પ્રમાણે તમે જો તો આ બહેતરીન રાત છે, બહેતરીન ઈદ છે, ખુશીનો મોકો છે. ઇન્શાઅલ્લાહ આપણે ખુશ રહે. માશાઅલ્લાહ અહીંયા ઘણું બધું ઇંતજામ હતું, ઇફતારનું, ખાવાનું, બધા સાથે બેસીને વાતો કરતા હતા. ને આજ ઈદની રાત છે તો ઇન્શાઅલ્લાહ આપણે કોશિશ કરીએ કે ખુશ રહે. એના પહેલા કે હું બેસતના બારામાં ચર્ચા આપણે કરે ને ગુફ્તગુ કરે, એક પોઈન્ટ છે હું મને અહીંયા બયાન કરું છે, એ છે કે ઇસ્લામમાં ઘણી તાકીદ છે, જોર ઇસ્લામને આપ્યો છે કે ઇન્સાન કોશિશ કરે, મહેનત કરે કે ઇસ્લામની ગહેરી જાણકારી હાસિલ કરે. જો આપણા પાસે જે ખોજા સમાજ છે, કમ્યુનિટી છે, આપણે ઇસ્લામને આપણા માટે એક ઇમ્પોર્ટન્ટ ચીજ છે. એટલે અમલ કરે છે, નમાઝ પડે છે, બીજા બધા અમાલ અંજામ દે છે, ઘણા બધા દીની કાર્યક્રમ, પ્રોગ્રામ આપણે કરે છે. આ મહેફિલ કરીમા એનું એક ઉદાહરણ છે, એક્ઝામ્પલ છે કે બધા વિલાદત હોય કે શહાદત હોય, મુહર્રમ હોય, આપણે પ્રોગ્રામ્સ કરે છે. બચ્ચા વાસ્તે આપણો કેટલું આપણે કોશિશ કરે છે, એનું મદ્રેસા આપણે રાખે છે. પણ ઇસ્લામ આપણે કહે છે, અહેલે બેત આપણે શીખાવે છે કે આ જે જાહેર ઇસ્લામ છે એ બહુ મહત્વપૂર્ણ છે, ઇમ્પોર્ટન્ટ છે, પણ એનાથી પછી એક ઇસ્લામની હકીકત છે, ઇસ્લામના અંદર એક ડીપર મીનિંગ છે. તો આપણે કોશિશ કરીએ કે ઓલું જો મીનિંગ છે, ઇસ્લામનું હકીકી મીનિંગ, એને તલાશ કરે, એને ફાઇન્ડ કરવાની આપણે કોશિશ કરીએ. ને બેસત એક આ જેવું એક હાદસો હતો તારીખમાં કે જેના અંદર ઘણી ગહેરાઈ છે, ઘણા એના અંદર મેસેજીસ છે. ને કુરાનમાં સૌથી વધારે બેસતનું, મબઅસનું zikr થયું છે. ઘણા બધા કુરાનના આયતો છે કે જેના અંદર ખુદાવંદ મુતઆલ બેસતની હકીકતને બયાન કરે છે આપણા વાસ્તે. તો હું ચાહું છું કે એક કુરાનની આયતથી આપણે શરૂ કરે ને
એ આ કુરાનની આયતમાં આપણે થોડું તદબ્બુર કરે. કેમ કે કુરાન કે માટે છે? એ માટે છે કે આપણે કુરાનની તિલાવત કરે, જે મીનિંગ છે એને સમજવાની કોશિશ કરે ને એના પછી તદબ્બુર કરે, જોઈ કે શું મેસેજ, પૈગામ, સંદેશ. હું ઘણા બધા વર્ડ્સ યુઝ કરું છું અને હું તમારા વાસ્તે ફ્રાન્સેમાં પણ લઈને આવું છું તર્જુમા. હું ફ્રાન્સે નથી જાણતો. તમે કઈ ભૂલ ચૂક અહીંયા જોશો તો આ તમે તરત જ ફોન કરો શેખ યાસરને, કેમ કે હું ઓટોમેટિક ટ્રાન્સલેશન કરીને હું મોકલાવી દીધો શેખ યાસરને અને એને કીધું કે તમે એકવાર જોઈ લો, એના અંદર કોઈ મોટી મિસ્ટેક ના હોય. તો આ બહેતરીન ટ્રાન્સલેશન નથી, પણ તમને મદદ મળશે કે આપણે કુરાનમાં તદબ્બુર કરે. આ બેસ્ટ આયત છે કે જેના અંદર બેઅસત ને મબઅસની હકીકત બયાન થાય છે. લકદ મન્નલ્લાહુ અલલ મુમિનીન, ખુદાને એહસાન કર્યો છે મોમિનીનના ઉપર. ઇદ બઅથ ફીહિમ રસૂલન મિન અનફુસિહિમ, કે એક રસૂલ કે એના દરમિયાનમાં જે રહે છે ખુદા મોકલાવ્યા છે. ને પછી આયતમાં બયાન થાય છે કે રસૂલનો કામ શું હોય છે. સમાજમાં જ્યારે એક રસૂલ આવે તો એનું કામ શું હોય છે. તો આપણે તદબ્બુર કરી, કોશિશ કરી આયતને સમજમાં. તો 5 પોઈન્ટ્સ આપણે મળશે આ આયતમાં. તો હું શોર્ટમાં આ 5 પોઈન્ટ્સને તમારા સામે બયાન કરું છું. એક દુરૂદ મોકલાવી દો મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. સૌથી પહેલા સવાલ આપણે કરીએ. તદબ્બુર ઈ હોય કે તમે કુરાનની આયત પઢો તો સવાલ તમારા ઝહેનમાં આવે. હિદાયત મોકલાવવાની જિમ્મેદારી ખુદાની છે, બરાબર? તો કેમ ખુદા આ આયતમાં કહે છે કે એહસાન જતાવે છે? ખુદા કહે છે કે હું ઇન્સાનિયત ઉપર એહસાન કરું છું કે આ રસૂલને તમારા પાસે મોકલાવું છું. કેમ આ એહસાન છે? કેમ કે હિદાયત મોકલવાની જિમ્મેદારી તો ખુદાની છે. તો એના જવાબમાં મુફસ્સરીન ઉલમા બયાન કરે છે કે ખુદાવંદ મુતાલને જે હિદાયત મોકલાવી છે એ સૌથી વધારે હિદાયત જે મુમકિન હતી આપણા વાસ્તે મોકલાવી. ખુદાવંદ મુતાલ નો અગર ઈરાદો હતો તો એ ઓછી છે ઓછી હિદાયત આપણા વાસ્તે મોકલાવતા, ને પછી આપણે કહેતા કે તમે જાઓ અમલ કરો. પણ આ આખરી રસૂલ સાથે જે હિદાયત આવી છે એ મેક્સિમમ હિદાયત છે. વધારેથી વધારે જે હિદાયત મુમકિન હતી ખુદાવંદ મુતાલને દીન મુબીન ઇસ્લામ ને અહલે બેત ને નઝરિયે ખુદાવંદ મુકલામને મોકલાવી છે. તો એક ફેવર છે આપણા ઉપર, એક એહસાન છે કે આ હિદાયતનો સિલસિલો શરૂ થાય છે. બીજું પોઈન્ટ આ તમે આ આયતમાં જોશો આ છે કે તમે જો કુરાનમાં દર ફેરે તમે જોશો કે રસૂલ ઓલું કૌમનું જ હોય છે. કૌમનું હોય છે, ભાષા જાણે છે, સંસ્કૃતિ કલ્ચર જાણે છે, એ લોકોનું રહેન સહન જાણે છે, એ લોકોના દરમિયાન જિંદગી કરે છે. કોઈ વિદેશી, કોઈ ફોરેનર નથી કે બહારેથી ખુદા મોકલાવે કે કૌમની હિદાયત. કૌમના અંદરથી ખુદાવંદ મુતાલ દર ફેરે હિદાયત વાસ્તે અંબિયાને મોકલાવે છે, મબઉસ કરે છે. ને પછી 3 વાતો છે કે રસૂલનું કામ શું છે, ડ્યુટી શું છે. પહેલી ચીજ જે રસૂલ ની ડ્યુટી હોય છે કે ઈ આયને માણસોને, લોકોને દીનની તાલીમ દે, દીનને શીખવાડે. યતલુ અલૈહિમ આયાતે. એના પછી એ લોકોને જે રૂહાનિયતનો રાસ્તો છે, અખલાકનો રાસ્તો છે, એના ઉપર હિદાયત કરે. કેમ કે દીનની તાલીમ આપે એ બહુ સારું છે, પણ એ કાફી નથી, ઇનફ નથી. તમે એક સ્ટેપ આગળ આવી જાઓ કે એ દીન ઉપર અમલ કરે, આપણું અખલાકને બહેતર કરે, આપણી રૂહને તસ્કિયા કરે, वो યુઝકીહિમ. ને અંતમાં કુરાનની આયતમાં ઇરશાદ થાય છે કે જે અલ્ટિમેટ પર્પસ છે એ છે કે ઇન્સાન એક જિંદગી, એવી જિંદગી આ દુનિયામાં બસર કરે, દુનિયામાં સ્પેન્ડ કરે કે જેના અંદર हिकमत होए. वयुअल्लिमुहुमुल किताब वल हिकमा, કે કિતાબની, કુરાનની ગહેરી મારિફત ને એક હિકમત વાળી જિંદગી. હિકમત એટલે બહેતરીન જિંદગી.
કે ઇન્સાન આપણી ઘરની જિંદગી હોય, આપણા બચ્ચા સાથે હોય, આપણે બહાર જાય, બિઝનેસમાં હોય, બહેતરીન ને બેસ્ટ જિંદગી ઇન્સાન ઇખ્તિયાર કરી શકે. તો આ છે બેઇસતનું મકસદ ને બેઇસતની હકીકત જે કુરાનમાં બયાન થઈ છે. કદાચ તમે લાગશે કે આપણું લેક્ચર પતી ગયું હવે, કેમ કે ટોપિક હતું બેઇસત ને હું બયાન કરી દીધો કે આ આયતમાં બયાન થઈ ગયું છે કે બેઇસતનું મકસદ ને કારણ શું હતું, કે કેમ બેઇસત થઈ. પણ ના, આપણે હજી ઇબ્તિદામાં છે, હજી આપણી ગુફ્તગુ બાકી છે. હું ચાહું છું કે બે વિષય, બે મૌઝુ ઉપર આપણે ગુફ્તગુ કરે, ચર્ચા કરે. પહેલું ટોપિક છે કે બેસતના પહેલા જે રસૂલુલ્લાહની જે જિંદગી હતી એ કેવી પ્રમાણે હતી, કેવી રીતે હતી. અને કદાચ તમારા મનમાં, તમારા ઝહેનમાં ઘણા બધા સવાલ હશે એના વાળા. મને નથી ખબર આ ફ્રાન્સ બરાબર છે નથી છે. કદાચ તમારા મનમાં સવાલ હશે કે બેસતના પહેલા, કેમ કે રસૂલુલ્લાહની ઉંમર 40 વર્ષની હતી જ્યારે એ નબી થયા, મબૂસ થયા. અને અમે જાણીએ છીએ કે 40 વર્ષ એક લાંબો સમય હોય, નાનું ટાઈમ નથી. તો એક સવાલ છે કે એ 40 યર્સની રસૂલુલ્લાહની જે મુબારક જિંદગી હતી એમાં એ માસૂમ હતા કે ના હતા, કે ના 40 વર્ષ જ્યારે ખુદાને એને મોકલાવ્યા, પયંબર બનાવીને, તો એ માસૂમ થઈ ગયા. એના પહેલા માસૂમ ના હતા. કદાચ મિસ્ટેક્સ થતા હતા, કદાચ નઉઝુબિલ્લાહ ગુનાહ થતા હતા, કહેતા છે. આ પહેલું સવાલ છે. ને કુરાન મજીદમાં એક આયત છે જે વધારે સવાલને મોટું આપણા ઝહેનમાં કરી દે છે. કે સૂરે ઝુહાની એક આયત છે કે એના અંદર ઇરશાદ થાય છે વવજદકા ધાલ્લન ફહદા, કે એ પયંબર, એ રસૂલ, તમે ગુમરાહ હતા ને આપણે તમને હિદાયત આપી. ખુદાવંદ મુતઆલ ફરમાવે છે. તો શું થશે હવે? એ બેસતના પહેલા કુરાન આયતમાં બયાન થાય છે કે બેસતના પહેલા ધાલ્લન, જે અરબી જાણે છે, ધાલ યાની ગુમરાહ, મિસગાઈડેડ હતા. ને પછી બેસત થઈ તો એ હિદાયતના રાસ્તા ઉપર આવી ગઈ. તો આ બરાબર છે કે બેસતના પહેલા રસૂલુલ્લાહ નઉઝુબિલ્લાહ ગુમરાહ હતા ને પછી બેસત થઈ તેને હિદાયત મળી ગઈ. બીજો સવાલ એ છે કે બેસતના પહેલા રસૂલુલ્લાહની ઝાત કામિલ હતી, એના અંદર બધા કમાલ ને અખલાક બધું હતું કે ના? આહિસ્તા આહિસ્તા એ શીખતા ગયા ને પછી 40 સાલની ઉંમરમાં ખુદાવંદ મુતઆલને ઇરશાદ કર્યું કે હવે તમે તૈયાર છો, હવે જાઓ કૌમની હિદાયત કરો. ને ત્રીજો સવાલ આ છે કે એ બેસત જ્યારે થઈ તો શું ડિફરન્ટ થયું, યાની રસૂલુલ્લાહની જિંદગી બેસતના પહેલા ને રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની જિંદગી બેસતના પછી આ બે જિંદગીમાં તબદીલી શું છે? તો ઇન્શાઅલ્લાહ હું મારો વિષય આ છે. હું 5 પોઈન્ટ્સમાં ચાહું છું કે આ ટોપિક ઉપર આપણે ગુફ્તગુ કરે. એક તમે દુરૂદ મોકલાવો મુહમ્મદ વ આલે મુહમ્મદ પર. તો સૌથી પહેલા જે અહેલે બેત અલૈહિમુસ્સલામને, અહેલે બેત અલૈહિમુસ્સલામના તાલીમાતમાં જે આવ્યું છે એ છે કે અંબિયા, તમામ અંબિયા ને અહેલે બેત અલૈહિમુસ્સલામ પહેલા દિવસથી જ્યારે એ દુનિયામાં આવે, નાનાપણથી એ માસૂમ હોય છે. એવી રીતે નથી કે પહેલા એ આ દુનિયામાં આવે, ગલતી કરે, ભૂલ કરે, નૌઝુબિલ્લાહ ગુનાહ કરે, આહિસ્તા આહિસ્તા પછી એક મકામ ઉપર પહોંચે કે ઓલા મકામ ઉપર માસૂમ થાય. એવી રીતે નથી. માસૂમીનના જે તાલીમાત છે એમાં બયાન થયું છે કે એ પહેલા દિવસથી માસૂમ છે. અને તમે જાણો છો કુરાનમાં હઝરત ઈસા મસીહ અલૈહિસ્સલામની જે ઉદાહરણ છે એના અંદર વાઝે છે કે પહેલા દિવસ એ બોલે છે, બયાન કરે છે કે ઇન્ની અબ્દુલ્લાહ આતાની અલ કિતાબ, હું ખુદાનો બંદો છું, ખુદાને મને કિતાબ આપી છે. પહેલા દિવસ, હજી વિલાદત થઈ છે. એ બયાન કરે છે કે હું ખુદાનો નબી છું. ને એની બે દલીલ હું ચાહું છું તમને આપું.
શોર્ટમાં પહેલી અક્લની દલીલ છે કે આપણે આપણા અક્લને પૂછે તો આપણી અક્લ કહે છે કે નબી જે હોય એનું ઇતિહાસમાં કોઈ ખરાબ કામ ના હોવું જોઈએ, એનું પાસ્ટમાં, એનું હિસ્ટ્રીમાં. કે તમે વિચાર કરો, આ ઉદાહરણ એક્ઝામ્પલ ને તમે વિચાર કરો કે એક માણસ હોય જે શરાબ પીતો હતો, જવાનીમાં ગુમરાહ હતો, શરાબ પીતો તો પછી તોબા કરી લીધો એ માણસ ને પછી 40 યર્સનું થઈ ગયું ને એ આવીને કહે છે કે હું નબી છું. સાચો દાવો કરે છે, જૂઠો દાવો નથી કરતો, સાચો ક્લેમ કરે છે કે હું નબી છું. તો તમે તસવ્વુર કરો સમાજમાં શું થશે. તમે વિચાર કરો સમાજમાં શું થશે. સમાજમાં આ થશે કે બધા આપસમાં ગુફ્તગુ કરશે એના પાસના બારામાં કે એ શરાબ પીતો તો, એ સારો માણસ ના હતો, હમણાં કહે છે એ નબી છે, મોજેઝો પણ દેખાડે છે, પણ આપણે નથી જાણતા. ઇત્મીનાન હાસિલ ના થાય. જે સમાજ હોય, જે માણસો હોય, એ ઇત્મીનાન ના કરી શકે કે આ સાચો નબી છે. ને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાનો ઈરાદો એ છે કે અંબિયા બહેતરીન ને બેસ્ટ પીપલ હોય કે જેના જિંદગીમાં કાંઈ ખોટ ના હોવી જોઈએ, ના ગુનાહ હો, ના કોઈ ભૂલ ચૂક એના જિંદગીમાં. ને પછી એક બીજી દલીલ જે ક્લિયરલી બયાન કરે છે કે અંબિયા અને ઔલિયા માસૂમીન પહેલા દિવસથી ખુદાને આ નેમત અતા કરી છે આ બુઝુર્ગ હસ્તીઓને કે એ માસૂમ છે, કામિલ છે. દુઆએ નુદબામાં બયાન થયું છે. તમે તાજ્જુબ થાય કદાચ કે દુઆએ નુદબા અને આપણા બધા જે દુઆસ છે એના અંદર ઘણું પૈગામ છે આપણા વાસ્તે. તો આ એ શરૂનો હિસ્સો છે દુઆએ નુદબાનો કે હું આખું દુઆએ નુદબાને નથી પડતો, જુમા નથી, તમે ઇન્શાઅલ્લાહ જુમાના સવારમાં પડે છે ઇન્શાઅલ્લાહ. તો જો શરૂનો હિસ્સો છે એમાં આપણે આ પડે છે બાદા અન શરત્તા અલૈહિમ الزهد في درجات هذه الدنيا الدنيا. ખુદાવંદ મુતાલ ને અંબિયા સાથે ને આઈમાઈ માસૂમીન સાથે એક શરત રાખી, એક શરત કરી એના ઉપર કે તમે જ્યારે આ દુનિયામાં રહો તો ઝુહદ સાથે, તકવા સાથે જિંદગી કરો. ને આ શરત હતી કે તમામ અંબિયા ને તમામ ઔલિયા ને માસૂમીન ને આ શરતને કબૂલ કરી લીધી. ને ખુદાના ઇલ્મમાં હતું કે આ શરત ઉપર પૂરા ઉતરશે, કે આ શરત ઉપર અમલ કરશે. ઝુહદ સાથે, તકવા સાથે આપણી જિંદગી આ દુનિયામાં નીકાળશે. તો કેમ કે ખુદાના ઇલ્મમાં હતું આ ચીજ, ખુદાને એક મોટી નેમત માસૂમીન અલૈહિસ્સલામ ને નબી મુકર્રમ ઇસ્લામને અતા કરી ને એ ઇસ્મતની નેમત હતી કે પહેલા દિવસથી ખુદાને આ મકામ લોકોને આપી દીધા. કદ્દમત લહુમ الذિક્ર ફકબિલતહુમ વકરબતહુમ વકદ્દમત લહુમ الذિક્ર અલી. ને આ ચીજ છે જે દુઆ નુદબામાં બયાન થઈ છે. તો રસૂલુલ્લાહની ઝાત બેઇસતના પહેલા પણ માસૂમ હતી, તમામ જે કમાલાત હોય એના ઝાતમાં મોજૂદ હતા. કદાચ એના પછી તમારા મનમાં સવાલ આવશે, તમારા માઇન્ડમાં સવાલ આવશે કે અગર રસૂલુલ્લાહની ઝાતમાં બધા ચીજો જે હિદાયત વાસ્તે જરૂરી છે એ મોજૂદ હતા તો કેમ 40 વર્ષ એ વેઇટ કરતા હતા? કેમ આ જતા હઝરત ઈસા જેવું કેમ ના થયું કે પહેલા દિવસ આવીને એલાન કરી દીધા કે હું નબી છું? તો એનું કારણ જે બયાન થયું છે એ છે કે રસૂલુલ્લાહના ઝાતમાં કઈ ખોટ ના હતી, જે સમાજ હતો એના અંદર તૈયારી ના હતી કે હિદાયતને કબૂલ કરી શકે. તો એક સમય, એક વખત જરૂરી છે કે જેના અંદર રસૂલુલ્લાહ આવે ને સમાજમાં જિંદગી કરે ને આપણા જે કમાલાત છે, જે અખલાક છે બીજાના સામે પેશ કરે ને બીજા લોકો એને કબૂલ કરે ને એક્સેપ્ટ કરે કે આ સારું માણસ છે, આ માણસ છે કે જેના ઉપર આપણે ભરોસા કરી શકીએ. એટલે આપણે બધા જાણીએ છીએ કે બેઇસતના પહેલા આ બે લકબ હતા મશહૂર રસૂલુલ્લાહ મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. આ બે મશહૂર લકબ આપણે બધા જાણીએ છીએ, સાદિક વ અમીન. તો એ મેદાન બનાવતા હતા, ફરાહમ કરતા હતા કે જ્યારે વક્ત આવશે તો બેઇસત થશે.
તો રસૂલુલ્લાહના કમાલમાં ઝાતમાં કોઈ કમી ન હતી. ત્રીજી ચીજ જે બયાન થઈ છે એ છે કે કેમ કે રસૂલુલ્લાહની ઝાત કામિલ ઝાત હતી ને બેસતના પહેલા પણ એ માસૂમ હતા. તો બેસત જ્યારે થઈ, જ્યારે વાહી નાઝિલ થઈ, તો જે તબદીલી આવી, કેમ કે આ સવાલ છે કે બેસતના પહેલાની જિંદગી ને બેસતના બાદની જે જિંદગી છે રસૂલુલ્લાહની, એમાં તબદીલી શું છે, એમાં ફર્ક શું છે? તો એમાં ફર્ક આ છે કે રસૂલુલ્લાહના ઝાતમાં કોઈ કમી, કોઈ ખોટ, કોઈ નક્સ ન હતી, પણ રસૂલુલ્લાહને આ વાતની ખબર ન હતી કે વાહી કેવી રીતે આવશે, વાહીનું ટાઈમિંગ શું હશે, જ્યારે આપણી ઈ દાવત પેશ કરશે સમાજમાં, માણસોમાં, તો માણસોનું રિએક્શન શું હશે. આ બધા ચીજો હતા કે રસૂલુલ્લાહને આ ચીજો હતા કે એની જાણકારી ન હતી. તો તમે જો છો કે કમાલાત બધા એના ઝાતમાં હતા, પણ સમાજમાં જ્યારે આવીને એ આપણી હિદાયતને બયાન કરશે તો શું થશે, તો એની જાણકારી રસૂલુલ્લાહને ના હતી. એટલે આપણે સૂરે ઝુહામાં આ આયાતની તિલાવત કરી, વદ્દુહા વલ્લૈલી ઇદા સજા, કસમ સવારની રોશનીની ને કસમ રાતની તારીકીની, મા વદ્દઅકા રબ્બુકા વમા કલા. ખુદાવંદ મુતાલ ની ગુફ્તગુ છે રસૂલુલ્લાહ સાથે કે ખુદા રસૂલુલ્લાહને કહે છે કે હું તારા સાથે છું. મા વદ્દઅકા રબ્બુકા વલલ ખૈરુલ લક મિનલ ઊલા વસૌફ યુઅતીક રબ્બુક ફતરદા. ખુદા એક ચીજ તને આપશે કે ઈ વાહી છે, કુરાન છે. કે બેસતના પહેલા આ કૈફિયત હતી રસૂલુલ્લાહની કે ઈ ઇંતજારમાં હતા કે ઓલું બેસત થાય, ઓલું હિદાયત આવે, કુરાન નાઝિલ થાય, કે કુરાનના ઝરીએ, કુરાનના મદદ સાથે જાય, ઈ લોગોની સમાજની હિદાયત કરી શકે. અલમ યજિદકા યતીમન ફઆવા. ઓલું સમયને યાદ કરો કે તમે યતીમ હતા, હું ખુદાને પનાહ આપી. રસૂલુલ્લાહ વવજદકા ઝાલ્લન ફહદા. કે આ બેસત કેવી રીતે થશે ને હિદાયત કેવી રીતે થશે, હું હિદાયત કરીશ. તમે જાઓ, તમે આગે बढ़ो, તમે હિદાયતનું કામ અંજામ દો, ખુદાવંદ મુતાલ તમારા સાથે છે. તો તફસીર જ્યારે આપણે કરીએ કુરાનની, તો આપણે જોવું જોઈએ કે ઇસ્મત સાથે આપણે તફસીર કરીએ. યાની આવી રીતે કુરાનની તફસીર ના કરે કે જે ઇસ્મતના મુખાલિફ હોય, કે જેના અંદર કોઈના ઝહેનમાં વાત આવે કે રસૂલુલ્લાહ નૌઝુબિલ્લાહ બેસતના પહેલા જે જિંદગી હતી, જે આમ એક નોર્મલ ઇન્સાનની જિંદગી હતી, ગુનાહ નૌઝુબિલ્લાહ મિસ્ટેક્સના, ઓલા 40 સાલની જે જિંદગી હતી, 40 વર્ષ, એમાં પણ એક પાક જિંદગી, એક બાતહારત જિંદગી રસૂલુલ્લાહની હતી. ને બીજા અલ્ફાઝમાં અગર હું કહું તો જે કુરાન બયાન કરે છે, ઇન્નકા લઅલા ખુલુકિન અઝીમ. રસૂલુલ્લાહની ઝાત છે, એના અંદર બહેતરીન, કામિલ તરીન, અઝીમ તરીન અખલાક મોજૂદ છે. એક ઝાત છે, એક હકીકત છે, જેને કહે છે ઇન્સાન કામિલ છે, એક કામિલ इंसान જેના અંદર બધા કમાલ મોજૂદ છે. તો આ તમામ ચીજો ને બાદ રસૂલુલ્લાહની બેસત થઈ. ને આ ઓલા આયાત છે જે ફર્સ્ટ કુરાનના આયાત છે જે નાઝિલ થયા. યાની બેસતની શરૂઆત આ આયાત સાથે હતી કે ઇકરા બિસ્મિ રબ્બિકલ લઝી ખલક, ખલકલ ઇન્સાન મિન અલક, ઇકરા વ રબ્બુકલ અકરમ અલ્લઝી અલ્લમ બિલ કલમ. અને આ અહીંયા તવજ્જો તમારી ચાહું છું, અલ્લમલ ઇન્સાન મા લમ યઅલમ. કે કુરાનની હકીકત, હિદાયતની હકીકત ઈ છે કે જે ચીજો ઇન્સાન ના જાણી શકે ઈ આવે ને આપણે શીખાય. ઘણા બધા ચીજો છે આપણે જાણે છે ખાના કેવી રીતે બનાવવાનું, બિઝનેસ કેવી રીતે કરવાનું, ઘણા ચીજો છે કે ઇન્સાન પોતે જાણી લે, સાયન્સ, ટેકનોલોજી. પણ ઇન્સાન જ્યારે ઇરાદો એનો થાય કે એને ચાહે છે કે બહેતર અખલાક આપણા અંદર લાવે, ખુદાની તરફ જાય, તકર્રુબ હાસિલ કરે, એનો ઇલ્મ છે ઇન્સાનના પાસે નથી.
તો અહીંયા આપણે હિદાયતની જરૂર પડે. તો આ એક શોર્ટ સમરી હતું રસૂલુલ્લાહની જિંદગીનો બેસતના પહેર. પણ જેવી પ્રમાણે મારા પાસે હજી છે 5 મિનિટ્સ મારા પાસે છે, તો હું ઇન્શાલ્લાહ યુઝ કરીશ. એક દુરૂદ પઢી દો મોહમ્મદ વ આલે મોહમ્મદ. આપણા અસાતીદ ટીચર્સ દર ફેરે આપણે કહે છે કે તમે ઇસ્લામની કોઈ વાત પણ સાંભળો તો બેસ્ટ સવાલ જે ઇન્સાન કરે છે કે મારા જિંદગીમાં એનું શું અસર છે. કેમ કે જો બેસત એક દિવસ હતું 1400 સાલ પહેલા, મહત્વપૂર્ણ દિવસ હતું, ઇમ્પોર્ટન્ટ દિવસ હતું, પણ પતી ગયું. રસૂલુલ્લાહ મબૂસ થઈ ગયા, કુરાનને લઈ આવ્યા, કુરાન આપણા પાસે મોજૂદ છે. જે મિશન હતું એ કામયાબ થયું. 23 years લાગ્યું પણ મિશન કામયાબ થયું. તો બસ પતી ગયું. તો મને આજે મારા જિંદગીમાં એનું શું અસર છે. તો મુખ્તસર હું 5 મિનિટમાં ઇન્શાલ્લાહ 5 પોઈન્ટ બયાન કરું કે આજે આપણા જિંદગીમાં આપણે બેસત થી શું પેગામ ને સંદેશ હાસિલ કરી શકે. પહેલી ચીજ છે કે ઉલમા બયાન કરે છે કે જેવી રીતે રસૂલુલ્લાહની જિંદગીમાં બેસત થઈ, એક મોકો આવ્યો કે ઈ હિદાયત વાસ્તે બહાર આવી ગયા. એના પહેલા ઇજાઝત ના હતી કે ખુલીને આયને નબુવતનું એલાન કરે. તો ઉલમા બયાન કરે છે કે આપણા બધાના જિંદગીમાં એક બેસત હોવી જરૂરી છે. આપણે પણ મબૂસ થાય. હું નહીં કહું છું કે તમે કાલે જાઓ ને બહાર જાને ખોદો કે શેખ કાઝિમ કહેતા કે હું બી પયંબર થઈ ગયો છું ને હું પણ જઈને દાવત ના આવું. આપણે પયંબર નથી, પણ આપણા જિંદગીમાં પણ આપણે એક ચેન્જ લાવી શકીએ, એક બેસત થઈ શકે, એક તબદીલી લાવી શકે કે હર ઇન્સાન પોતાને કે હું આજે રાસ્તો છે, ખુદાનો રાસ્તો છે, અહેલે બેતનો રાસ્તો છે, હું સિરિયસ છું એના ઉપર કે નહીં, હું કેટલું સિરિયસ છું. હું 10% સિરિયસ છું તો આજની રાત છે કે હું એને ડબલ કરી નાખું, કહું કે હું કાલેથી ઇન્શાલ્લાહ 20% 30% હું દીનનો રાસ્તોને સિરિયસલી લઈશ. મારા જિંદગીમાં મારા દીનમાં કાંઈ કમી હોય, કાંઈ ઓછું હોય તો એને હું કમ્પ્લીટ કરીશ. કેમ કે બેસતનું માના ઈ છે કે રસૂલુલ્લાહ જોયા કે માશરામાં ગુમરાહી છે, ઝલાલત છે, પસ્તી છે, તો એ આવીને લોકોને હિદાયત કરવા શરૂ કરે. તો આપણી સૌથી પહેલા જે જિમ્મેદારી છે એ છે કે આપણે પોતાની હિદાયત કરીએ, પોતાના જિંદગીમાં આપણે તબદીલી લાવીએ. તો એક કુરાનની આયત છે જેના અંદર એ હકીકત બયાન થાય છે. તમે જોઈ શકો, અલમ યઅની લિલ્લદીના આમનુ અન તખશઅ કુલુબુહુમ લિઝિક્રિલ્લાહ. કુરાન પૂછે છે બધા ઇન્સાનોને, બધા માણસોને પૂછે છે કે વક્ત હજી સુધી નથી આવ્યો કે તમે ઝિક્ર ખુદાને સિરિયસલી લો, ઝિક્ર ખુદા ઉપર તવજ્જો કરો. વમા નઝલ મિનલ હક, હક ને બાતિલ ને સમજો, પહેચાનો આપણા જિંદગીમાં. તો કુરાન કોશિશ કરે છે કે આપણે બેદાર કરે, એટલે આપણા અંદર એક અવેકનિંગ ઈજાદ થાય. તો બેસતની હકીકત આ છે, આપણે પણ કોશિશ કરીએ કે આ આપણી જિંદગીમાં આવી જાય. બીજું ચીજ આપણે શીખી શકીએ છે કે બધાની જિમ્મેદારી છે, બધાની રિસ્પોન્સિબિલિટી છે કે આપણે આપણું કૌમની હિદાયત કરીએ. તો અલ્હમ્દુલિલ્લાહ અહીંયા તાલિબ ઇલ્મ છે, તાલિબ ઇલ્મ તુલાબનો મજમુ છે. તો એક જે જિમ્મેદારી છે જે આપણે શીખી શકીએ છીએ, પહેલી ડ્યુટી જે આપણા ઉપર છે કે આપણે જાય આપણા પોતાના કૌમની હિદાયત કરે. વમા અરસલના મિન રસૂલિન ઇલ્લા બિલિસાની કૌમિહી. કે જ્યારે પણ ખુદા રસૂલ મોકલાવતા હતા કોઈ સમાજમાં, કોઈ કૌમમાં, તો કૌમના અંદરથી મોકલાવતા. કેમ કે કૌમના અંદરનો માણસ ભાષા જાણે છે, ખાવા પીવાનું, રહેન સહેન, કલ્ચર, બધા ચીજો જાણે છે, તો એ બહેતર હિદાયત કરી શકે. પણ અહીંયા એક વાત બ્રેકેટ્સમાં મને કેવું છે કે જ્યારે પણ આપણે આપણી કૌમની વાત કરે, સમાજની વાત કરે, તો નોર્મલી આપણે કહીએ કે ખોજા સમાજ.
કે એ બરાબર છે કે આપણી પહેલી જિમ્મેદારી છે કે તમે જાઓ, ફોર એક્ઝામ્પલ તમે માડાગાસ્કરમાંથી છો, ફ્રાન્સ, રિયુનિયન, બીજા જગ્યાઓ યુકે, બધા જગ્યા દુનિયાભરથી અહીંયા છે. તમે જાઓ તમારા કમ્યુનિટીમાં, તમારા ખોજા સમાજમાં હિદાયત કરો કે તમે એ લોકોની ભાષા જાણો છો, ગુજરાતી જાણો છો, બીજા જે લેંગ્વેજીસ જાણો છો. પણ કોઈ ફેર આપણે ખોજા કમ્યુનિટી આપણે પોતાને લિમિટ કરી નાખે ને આપણે જે કન્ટ્રીમાં જિંદગી કરે છે એના ઉપર આપણું તવજ્જો નથી. પણ તમે જો જે ખોજા કમ્યુનિટી છે, ફોર એક્ઝામ્પલ માડાગાસ્કરમાં છે, એ ઓવાની જબાન ભાષા જાણે છે ને. તમે બધા માડાગાસી જાણો છો, હું નથી જાણતો. કે જે તાન્ઝાનિયા છે એ સ્વાહિલી જાણે છે, જે વેસ્ટમાં છે ફોર એક્ઝામ્પલ જે ફ્રાન્સમાં છે એ ફ્રેન્ચ જાણે છે, જે યુકેમાં છે ઇંગ્લિશ જાણે છે. તો જે ભાષા અને જે કલ્ચર પર તમે જાણો છો એ તમારી કોમ થઈ જાય. ઇસ્લામ જે અહલે બેત જે તસવ્વુર જે વિચાર આપણે આપે છે કે તમે જ્યાં પણ રહો છો, અગર તમારી ભાષા તમારી કલ્ચર સેમ હોય, અગરચે એ લોકો ખોજા ના હોય. ફોર એક્ઝામ્પલ તમે તાન્ઝાનિયામાં છો, તમે જે આફ્રિકન છે એ લોકો સાથે લોકોની ભાષા જાણો છો, એ લોકોનું કલ્ચર જાણો છો, એ લોકો સાથે આપણે જિંદગી કરો છો, તો એની હિદાયતની જિમ્મેદારી પણ આપણા ઉપર આવી જાય છે. આ ખુદાનું કાનૂન છે કે તમે જે સમાજમાં જિંદગી કરો છો એની જિમ્મેદારી જેટલું ઇન્સાન કરી શકે, તબલીગની જિમ્મેદારી ઇન્સાન ઉપર આવી જાય છે. ત્રીજી ચીજ હું ઇન્શાલ્લાહ 2-3 મિનિટમાં આપણે એન્ડમાં પહોંચી જાય છે કે बेहतरीन पैगाम जो बेसत इंसान हासिल कर सके ये है कि इंसान समय आपे, वक्त आपे, टाइम आपे, दीन ની તાલીમ હાસિલ કરો. ને હું ચાહું છું કે આ હદીસને તમારા સામે તિલાવત કરું, કિરાત કરું. ખૂબસૂરત બ્યુટીફુલ હદીસ છે ને શિયા અને સુન્ની કિતાબોમાં બે ના કિતાબોમાં આ હદીસ આવી છે. ઇન્ટરેસ્ટિંગ છે કે આપણા પાસે બાઝ અહાદીસ છે જે બે કિતાબમાં આવ્યા છે કે રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે મન તઅલ્લમ લિલ્લાહ વ અમિલ લિલ્લાહ વ અલ્લમ લિલ્લાહ. જે પણ ઇન્સાન, જે પણ માણસ આ ત્રણ કામ કરે, ત્રણ કામ, તઅલ્લમ લિલ્લાહ ખુદાના માટે ઇલ્મ હાસિલ કરે. એટલે કેમ કે ખુદાને કીધું છે કે તમે જાઓ ઇલ્મ હાસિલ કરો, ખુલૂસ સાથે ઇલ્મ હાસિલ કરે. કે અલ્હમ્દુલિલ્લાહ જે તાલિબ ઇલ્મ છે બધા આપણા વતનને મૂકીને અહીંયા આવ્યા છે કે ઇલ્મ હાસિલ કરે, ખુદાના માટે આવ્યા છે, અહલે બેતના માટે. તો તમે એક્ઝામ્પલ છો, ઉદાહરણ છો આ હદીસનું. બીજું કામ અમિલા લિલ્લાહ, જે ઇલ્મ હાસિલ કર્યું છે એને અમલમાં લાવે, અમલ કરે એના ઉપર. ને ત્રીજું કામ વ અલ્લમ લિલ્લાહ, ને આ ઇલ્મને બીજાને શીખવાડે. પોતે શીખે પહેલા, એના ઉપર અમલ કરે, ને અમલ કરીને જેટલું એના વાસ્તે મુમકિન હોય જાય બીજાને આ ઇલ્મને શીખવાડે. તો એનું નતીજો જે થાય છે, અઝીમ અહીંયા અલ્ફાઝ છે, શબ્દ છે, દુઇયા ફી મલકૂત સમાવાતિ અઝીમા. એ માણસ દુનિયામાં કદાચ એને કોઈ રેકગ્નિશન ના મળે. દુનિયામાં બધા કહે કે આ નહીં, શબ્દ ના વાપરું, આ મુલ્લા છે, મૌલાના છે, મૌલવી છે, જે પણ કહેવાના શેખ છે, દુનિયામાં કદાચ એને કાંઈ સન્માન, રિસ્પેક્ટ ના મળે. પણ આ હદીસ કહે છે કે મલકૂતમાં, મલાઈકાના દરમિયાન ઈ અઝીમ થઈ જાય છે. મલાઈકા ઉપરથી જે જોયે તો કહે કે આ અઝીમ ઇન્સાન છે. એની આસમાનોમાં એની વધારે ઇજ્જત છે જમીનથી. જમીનમાં કદાચ દુનિયામાં કોઈ એની ઇજ્જત ના કરે, પણ જે પણ ઈ કામ કરી લે, ખુદાના માટે ઇલ્મ હાસિલ કરે, એના ઉપર અમલ કરે ને બીજાઓને શીખવાડે, આ બહેતરીન અમલ છે. ને રસૂલુલ્લાહ ને બેસત ના પછી આ કામ નહીં કે ખુદાથી વાહી નાઝિલ થઈ, ડાયરેક્ટ ઇલ્મ ખુદાથી રસૂલુલ્લાહને હાસિલ થયો, પછી પોતે અમલ કરતા હતા દીન ઉપર, ને પછી જઈને બીજાને શીખવાડતા. દુઇયા ફી મલકૂત સમાવાતિ અઝીમા.
ને ફોર્થ પોઈન્ટ છે કે જે આપણે पैगाम हासिल કરી શકીએ આજ ઇન્શાઅલ્લાહ મબઅસની રાત છે એ છે કે ઇન્સાન જેટલી ઉમ્ર ખુદા એને આપે ઉમ્રમાં કોશિશ કરે કે સૌથી પહેલા આપણી પોતાની તસ્કિયા નફ્સ કરે, આપણું અખલાક વધારે સુધારે, આપણું જે રૂહાની જિંદગી છે એના ઉપર ફોકસ કરે ને એના સાથે સાથે બીજાઓને પણ હેલ્પ કરે, મદદ કરે. એ બે સાથે સાથે. તમે ના કહી શકો કે હું પોતાની તરબિયત કરું છું તો હું બીજા કોઈની તરબિયત ના કરું. એ પણ ના કહી શકો કે કેમ કે હું બીજાની તરબિયત કરું છું પોતાની તરબિયત ના કરું. ના, તમે બે ને બે સાથે કરવું હોય. એની એક ત્રીજું ઓપ્શન ખુદાવંદ મુતાઆલે અહીંયા નથી રાખ્યું છે કે તમે કહો કે હું બીજાની તરબિયત કરીશ હું પોતાને ભૂલી જઈશ, કે કોઈ કહે કે હું પોતાની તરબિયત કરીશ બીજાને ભૂલી જાય. ના, તમે પોતાની પણ તરબિયત કરો, તમારી બચ્ચાઓની પણ તરબિયત કરો. તમે પોતાની તરબિયત કરો, તમારી સમાજની પણ તરબિયત કરો. યા અય્યુહલ્લદીન આમનુ અલૈકુમ અનફુસકુમ, કે સૌથી પહેલા જે ઇન્સાનની જિમ્મેદારી છે પોતાના નિસ્બત છે કે ઇન્સાન પહેલા જોઈએ કે પોતાની રૂહ ને નફ્સ આ કમાલ તક પહોંચે છે કે નથી પહોંચે છે. અને લાસ્ટ પોઈન્ટ છે કે બેસતના પછી જે અઝીમ કામ રસૂલુલ્લાહને અંજામ દીધા રસૂલુલ્લાહ, તો કે એક ઇસ્લામિક કમ્યુનિટી ને માશરા ને સમાજ પહેલા મક્કામાં ને પછી મદીનામાં એ બનાવ્યો. તમે જો કે 23 યર્સમાં કે એના અંદર કેટલા જંગ હતા, કેટલા પરેશાનીઓ હતા, કેટલા મુશ્કેલાત હતા. તો તમે જો કે મક્કા અને મદીનામાં જે સોસાયટી, જે કમ્યુનિટી બનાવ્યા, એક આઈડિયલ કમ્યુનિટી હતી, એક ઇસ્લામિક કમ્યુનિટી હતી. ને આ પણ આપણી જિમ્મેદારી છે કે આપણે કોશિશ કરીએ કે જ્યારે આપણે જાય આપણા કમ્યુનિટીમાં, આપણે ડાયસ્પોરા હોય, બીજા જગાઓ હોય, વહાં જાય, બધાને આપણે જમા કરે, બધાને સાથમાં લે. ને હું આ આખરી કુરાનની આયત સાથે ચર્ચાને ઇખ્તિતામ પર પહોંચાડું છું. યા અય્યુહલ્લદીન આમનુ ઇસ્બિરુ, એ જે લોકો ઈમાન લાવ્યા છે સબ્ર ઇખ્તિયાર તમે કરો. સબ્ર ઇસ્બિરુ, તો હું સબ્ર ઇખ્તિયાર કરી લઉં મારા જિંદગીમાં, પતી ગયું નહીં, તમે વેટ હજી સેકન્ડ સ્ટેપ શું છે? વસાબિરુ. સેકન્ડ સ્ટેપ એ છે કે તમે સાથને મળીને સબ્ર કરો, એકબીજા સાથે સબ્ર સાથે કામ લો. ને આપણે જરૂરત પડે છે કે કોઈ હોય, કદાચ તમે કઈ કહી દીધો, તમે સબ્ર કરો, ઇસ્બિરુ વસાબિરુ. ને થર્ડ સ્ટેપ જે કુરાન અહીંયા બયાન કરે છે, વરાબિતુ, એકબીજા સાથે રાબતો બરકરાર કરો, ઇર્તિબાત બરકરાર કરો, એકબીજા સાથે જુડી જાઓ, કે એનો નતીજો એ થાય કે તમે એક કમ્યુનિટી બની જાઓ, તમે એક સોસાયટી બની જાઓ, એક સમાજ બની જાઓ કે બધા સાથે ને સાથે ખુદાની ઇબાદત કરે. વત્તકુલ્લાહ લઅલ્લકુમ તુફલિહૂન. ઇન્શાઅલ્લાહ ખુદાવંદ મુતાઆલની બારગાહમાં ઈ જ દુઆ છે કે અગર આખી દુનિયામાં જે અહેલે બેતના ચાહવાવાળા છે, જે શિયા છે, ઈ તકવા ઇખ્તિયાર કરે, ગુનાહોથી દૂરી કરે, ને જે રાસ્તો જે છે જે અહેલે બેતને બતાવેલો છે એના ઉપર અમલ કરે, બહેતર અખલાક આપણા અંદર લાવે, બેસ્ટ કમ્યુનિટીઝ બનાવે, તો ઇન્શાઅલ્લાહ એના નતીજામાં આપણા જમાનાના ઇમામ મહદી અલૈહિસ્સલામનો ઝુહૂર થશે ઇન્શાઅલ્લાહ. અલ્લાહ એક દુરૂદ પર ને જ્યારે હઝરત તશરીફ લાવશે, ઇમામનો ઝુહૂર થશે, તો ઈ ઇન્સાનિયતને એક બીજા કમાલના તરફ લઈ જશે. આપણે કોશિશ કરે, આપણે મહેનત કરે કે બહેતરીન અમલ આપણે પોતા તરફથી અંજામ દે. અગર ખુદાવંદી મુતાઆલના બારગાહમાં ઈ અમલ કબૂલ થશે તો ઇન્શાઅલ્લાહ એના બદલામાં ખુદા મુતાઆલ ઝુહૂરની નેમત આપણે આપશે કે આપણું દીદાર થાય છે કે આપણે જમાનાના ઇમામનું. ઇન્શાઅલ્લાહ હઝરત જ્યારે તશરીફ લાવશે તો એ માશરા ને સમાજ ને દુનિયાને એક બીજું દુનિયા તરફ, એક બહેતર દુનિયા તરફ ઇન્શાઅલ્લાહ હિદાયત કરશે. હું આભારી છું તમે બધાનું કે તમે મિક્સ હતું. જ્યારે અમારું ગુજરાતી, હું પહેલા ફેરે ગુજરાતીમાં
ગુફ્તગુ કરું છું, મજલિસ આપું છું. તો આપણું પ્રેઝન્ટેશન ફ્રેન્ચમાં હતું, ઓરિજિનલી ઇંગ્લિશમાં બનાવ્યું, પછી એ થયું ફ્રેન્ચ, પછી એનું થોડું ગુજરાતી થયું, એનાથી થોડું ઉર્દુ આવી ગયું, ફારસી પણ આવી ગયું. અલ્હમ્દુલિલ્લાહ એક ઘણા બધા ચીજો આજે આપણે ગુફ્તગુમાં હતા. وآخر دعوانا أن الحمد لله رب العالمين وصلى الله على محمد وآله الطيبين الطاهرين.